કાકડિયા છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. તો આજે આપણી સમક્ષ ડોક્ટર હિરેનભાઈ કાકડિયા કે જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ગવર્નમેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢથી આવ્યા છે અને જેમણે ઇતિહાસમાં પીએચડી કરેલી છે. તો સર, ગજેરા શાળા પરિવાર વતી હું આપનું અહીં હાર્દિક સ્વાગત કરું છું અને આપનો ઉપકાર માનું છું કે આપનો કિંમતી સમય ફાળવી અહીં અમારી વચ્ચે ઉપસ્થિત થયા. થેન્ક યુ. સર, મારો પ્રશ્ન એ છે કે આજે જ્યારે આપણે સાક્ષરતા દિવસ ઉજવી રહ્યા છીએ તો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ એ સૌપ્રથમ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે એની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સંઘના અમેરિકા સ્થિત ન્યુયોર્ક હેડક્વાર્ટરથી થઈ છે. 1966માં સંયુક્ત રાષ્ટ્ર સંઘના જનરલ એસેમ્બલીમાં એ ઠરાવ થયેલો અને ત્યાર પછીના વર્ષથી 1967થી લગાતાર દુનિયાના બધા દેશો એ સાક્ષરતા દિવસ તરીકે 8મી સપ્ટેમ્બરને ઉજવી રહ્યા છે. તો સર, મારો બીજો પ્રશ્ન એ છે કે સાક્ષરતાનો અર્થ શું થાય છે? સાક્ષરતાનો અર્થ દરેક દેશને સાપેક્ષે અલગ અલગ છે. ભારતની વાત કરીએ તો ભારત સરકારની જે વસ્તી ગણતરી વિભાગ છે એમના દ્વારા જે સાક્ષરતાની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે એ મુજબ ભારતમાં જન્મેલો 7 કે 7થી વધી ઉંમરની વ્યક્તિ કોઈ ભારતીય ભાષામાં લખી વાંચી બોલી અને સમજી શકે છે તો એ વ્યક્તિને સાક્ષર ગણવામાં આવે છે. તો સર, તમે અર્થ ખૂબ સરસ રીતે સમજાવ્યો. તો હવે મારો ક્વેશ્ચન એ છે કે સાક્ષરતાનો ખરેખર તાત્પર્ય શું છે? સાક્ષરતાનું તાત્પર્ય પણ દરેક દેશના સંદર્ભમાં અલગ અલગ છે. જેમ હમણાં વાત થઈ કે ભારતના સંદર્ભે સાક્ષરતા જે છે એ ભારતમાં જન્મેલ કોઈ 7 વર્ષ કે 7થી ઉપરની વ્યક્તિ કોઈ એક ભાષા લખી વાંચી બોલી કે સમજી શકે છે તો એ સાક્ષર છે. પશ્ચિમના દેશોની અંદર જે વિકસિત દેશો છે એમનું એ તાત્પર્ય અને એનો સાપેક્ષ અલગ છે. ત્યાં હાયર એજ્યુકેશન લીધેલો હોય એ વ્યક્તિને સાક્ષર ગણવામાં આવે છે. સર, સાક્ષરતાથી કઈ સમસ્યાનો ઉકેલ થઈ શકે છે? સાક્ષરતા પોતે ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ યા તો સમાધાન છે. સાક્ષરતા જે દેશમાં વધુ છે એ દેશની અંદર એની સામાજિક આર્થિક સ્થિતિ આપણા કરતાં ઘણી બહેતર હોય છે એવું જોવામાં આવ્યું છે. એવું સામાન્ય તારણ પણ છે. ભારતના સંદર્ભે વાત કરીએ તો ભારતમાં સાક્ષરતાથી ઘણી બધી સામાજિક સમસ્યાઓનું સોલ્યુશન થઈ જશે. જેમ કે સામાજિક સમસ્યાની વાત કરીએ તો બેટી બચાવો અને પઢાઓનું જે અભિયાન સરકાર ચલાવી રહી છે તો એને એક પ્રેરક બળ મળશે. સાથોસાથ જે આર્થિક અસમાનતાની ખાઈ છે એ આપણે દૂર કરી શકીશું. જે સમાજના પિછડા વર્ગ જેને એસટી, એસસી, ઓબીસી કહીએ છીએ એ વર્ગનું પણ સશક્તિકરણ સાક્ષરતા થકી થઈ શકે છે. સાક્ષરતાથી તમારો આત્મવિશ્વાસ વધે છે. સાક્ષરતાથી તમારી રજૂઆત કરવાની કૌશલ્ય એ પણ શક્તિ વધે છે અને સાથોસાથ સાક્ષરતાથી દેશને વિશ્વ ગુરુ તરફ બનવાની આપણને બળ મળે છે. તો સાક્ષરતા જે દેશમાં જાજી છે અથવા વધુ છે એ હ્યુમન રિસોર્સ વાળો દેશ જો હ્યુમન રિસોર્સથી સમૃદ્ધ હોય, ખાસ કરીને ભારત જેવા દેશમાં જે દુનિયામાં ધરતી પર નંબર 1 કહેવાય વસ્તીમાં, એ દેશની સાક્ષરતા જો વધી જાય તો વિશ્વગુરુ બનતા એને કોઈ અટકાવી ના શકે. સર, શું ગવર્નમેન્ટ અને એનજીઓ દ્વારા સાક્ષરતા માટે કઈ પ્રયાસો કરે છે? સરકાર, એમાં રાજ્યની અને કેન્દ્રની સામૂહિક રીતે વાત કરીએ તો હા, ઘણા બધા પ્રયાસો દેશની આઝાદી કાળથી અત્યાર સુધી આજ દિન પર્યંત ચાલી રહ્યા છે. તમને વાત કરીએ તો રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે જે સરકારી શાળાઓ ચાલે છે ત્યાં મધ્યાહન ભોજન યોજના છે. એ સિવાય ગણવેશ, એ સિવાય પાઠ્યપુસ્તકો, એ સિવાય છાત્રવૃત્તિ જેને સ્કોલરશિપ કહીએ છીએ, એ સિવાય ટેલેન્ટ સર્ચ એક્ઝામના નામથી હાયર એજ્યુકેશનમાં પ્રમોટ કરવામાં આવે છે. સાક્ષરતા અભિયાન અંતર્ગત કન્યા કેળવણી, એ સાથે સાથ જે કહેવાય કે અલગ અલગ ફિલ્ડમાં કન્યાઓને ખાસ તો એવા બાળકો જે કુપોષણથી પણ પીડિત છે એમનું પણ પ્રમોશન સાક્ષરતા અભિયાન અંતર્ગત થઈ રહ્યું છે. સરસ્વતી સાધના યોજના એનું એક ઉદાહરણ છે. સાથોસાથ જ્ઞાન સાધના એક ઉદાહરણ છે. વિદ્યાલક્ષ્મી બોન્ડ એક ઉદાહરણ છે. આ રાજ્ય અને કેન્દ્ર સરકાર સંયુક્ત ઉપક્રમે ચલાવે છે. આ સિવાય બિન સરકારી જે સંસ્થાઓ જેને તમે એનજીઓ કહો છો, નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એમના પણ ખાસા પ્રયાસો છે. જેમ કે તમારી સંસ્થા છે એમનો પણ એક પ્રયાસ છે, બરાબર, કે જે શિક્ષણથી વંચિત છે એમની ફી માફીની યોજના કે એને સ્કોલરશિપ ભણવામાં તેજસ્વી છે તો એમને હાયર એજ્યુકેશન માટે પણ પ્રમોટ કરી રહી છે. તો એનજીઓ, તમારા સહિતની ઘણી બધી એનજીઓ જે છે દુનિયાના અલગ અલગ દેશોની અંદર એવી પણ એજન્સીઓ છે જેમ કે યુનેસ્કો છે, જેમ કે યુનિસેફ છે, એ પણ આ બાબતે ખૂબ ચિંતિત છે. અને એવા અતિ દુર્ગમ અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં કમ્યુનિકેશન નથી, પ્રત્યાયન નથી, કોઈ સામૂહિક સમૂહ પ્રત્યાયનના માધ્યમો નથી, ત્યાં સુધી પણ શિક્ષણ પહોંચાડી રહ્યું છે. અને ડિસ્ટન્સ લર્નિંગનો કન્સેપ્ટ છે, મલ્ટી
લેંગ્વેજના કન્સર્નમાં. તો એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચિંતિત છે. તો આ બાબતના પ્રયાસો હજુ થવા જોઈએ, થઈ રહ્યા છે અને ખૂબ સારું પરિણામ આપણે સામૂહિક પ્રયાસોથી લાવી શકીશું. તો સર મારો પ્રશ્ન એ છે કે આપણા દેશમાં સાક્ષરતાનો દર નીચા જઈ રહ્યા છે, તો તેના કારણો કયા છે? આપણા દેશની વાત કરીએ તો ભારતની અંદર છે ને કાસ્ટિઝમ એક ફેક્ટર છે. કાસ્ટિઝમ એટલે બીજું કે આપણે એમ સમજીએ કે એ વર્ણ વ્યવસ્થા સાથે જોડાયેલું છે, જે પ્રાચીન કાળથી છે. એમાં જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, કોમવાદ, આ જે વાદ આવે છે એના લીધે ક્યાંક ને ક્યાંક બીજું લિંગભેદ એક કારણ છે. ત્રીજું જે છે ધાર્મિક અસમાનતાની સાથે જે કહેવાય કે એક ખુલ્લાપણું મગજથી આપણે વિચારીએ તો માનસિકતા જે છે એ દેશની અંદર હવે બની રહી છે કે સાક્ષરતા માટે ખાસ કરીને કન્યાઓને પણ ભણાવવાની વાત છે, એને પણ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી અને ઇક્વલ ચાન્સ આપવાની વાત છે. તો સેમ સ્ટેજ ઉપર આજે તમે પણ બેઠા છો અને વાત કરી રહ્યા છો. તો આ વસ્તુ એવી થાય છે કે સાક્ષરતા માટેના જે પ્રયાસો છે એ હજુ બળવત્તર બને, ગતિશીલ બને એવા પ્રયાસ છે. બાકી સાક્ષરતાના લીધે ઘણી બધી સમસ્યાનું સોલ્યુશન કે ઉકેલ થઈ શકે છે. એ બાબત કોઈ ચિંતાનો વિષય હવે નથી, એટલી ગંભીર ચિંતા નથી. હા, ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારને હમણાં જે વાત આપણે કરી એના પ્રયાસોમાં નાગરિક તરીકે, એક નાગરિક સમાજ તરીકે આપણે એ પ્રયાસોનું સમર્થન કરીએ અને એને હકારાત્મક રીતે જોઈએ અથવા સ્વીકારીએ તો મને લાગે એના પરિણામ શું સાર્થક આવી શકશે. સાક્ષરતા દિવસનું પ્રયોજન શું છે? હા, સાક્ષરતા દિવસનું પ્રયોજન ઇટ સેલ્ફ અ વેલિડ ક્વેશ્ચન કે સાક્ષરતાની જરૂરિયાત શું છે અને સાક્ષરતા અભિયાનની પ્રસ્તુતતા શું છે, આવો આપનો સવાલ છે. મને લાગે કે જે દેશને વિકાસ કરવો છે, 21મી સદી આ છે, 21મી સદીમાં જે દેશને આગળ વધવું છે, ફોર એક્ઝામ્પલ હમણાં આપણે નવી ટેકનોલોજી વિશે વાત કરતા હશું, નેનો ટેકનોલોજી કે આ તો પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. વિકસિત દેશોમાં તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પણ એક છે, જેમાં કોપીરાઇટ છે, ટ્રેડમાર્ક છે. એ સિવાય આપણે વાત કરીએ બૌદ્ધિક સંપદાનો એક આખો સમાજ. તો એ દેશને શું છે કે આર્થિક રીતે વિકસિત દેશ બનાવવામાં એમનું માનવ સંસાધન એ ઉપયોગી થાય છે. એટલે મને લાગે સાક્ષરતા દિવસની પ્રસ્તુતતા ભૂતકાળમાં ક્યારેય નથી એટલી હવે એ વધી રહી છે. એટલે સાક્ષરતા દિવસ દરેક દેશ, શહેર અને જિલ્લા કક્ષાએ, તાલુકા કે ગ્રામ કક્ષાએ ખૂબ પ્રસ્તુત છે વર્તમાન સ્થિતિમાં. અને દુનિયાના દેશોએ એ સ્વીકાર્યું છે કે સાક્ષર સમાજ સભ્ય સમાજ હશે એટલે કે સામાજિક ગુનાખોરી ઓછી થશે. ખાસ કરીને દહેજનું દૂષણ છે, તમે જાણો છો બરાબર. આર્થિક અસમાનતાને લીધે બાળકને શિક્ષણ આપવાના બદલે એને આવકનું સાધન ગણીને મજૂરીએ મૂકી દેવાય છે. તો બાળ મજૂરીના પ્રશ્નો છે બરાબર, બાળ લગ્નોના પ્રશ્નો છે, સતી પ્રથાની ભૂતકાળમાં વ્યવસ્થા હતી, હેને, એક બહુપતિત્વ પ્રથાની પણ વ્યવસ્થા હતી. તો હવે જે છે સાક્ષર થયેલો સમાજ એ આ બધું વિચારે છે. એટલે ક્વોલિટી ઉપર જે વાત છે તો હવે ભારત જેવા માનવ સંસાધનથી પ્રચુર દેશમાં સંસાધનો પરનું જે બર્ડન છે સાક્ષરતા થકી એ કદાચ આપણે એનો તફાવત દૂર કરી શકીએ એ સ્થિતિમાં આવશું. તો સાક્ષરતા વર્તમાન સમયની એ પ્રાસંગિકતા છે, પ્રસ્તુતતા છે. તો સર હવે મારો ક્વેશ્ચન એવો છે કે સાક્ષરતાનો દર વધારવાના અને નિરક્ષરતાનો દર ઘટાડવાના ઉપાયો શું છે? સાક્ષરતા દર વધારવાનો પહેલો ઉપાય એ છે કે ફ્રી એજ્યુકેશન. શિક્ષણ જે છે તમે જાણતા હશો કે ભારત સંવિધાન જે છે લાગુ પડ્યું 26 જાન્યુઆરી 1950 થી. દેશ પ્રજાસત્તાક ગણતંત્ર બન્યો. ત્યાર પછીના તમે આઝાદીના 78 વર્ષ જોઈ લો. આમાં દરેક કેન્દ્ર કે રાજ્યની સરકાર, અલગ અલગ પક્ષની સરકારોએ પ્રયત્ન કર્યા છે સાક્ષરતા દર વધારવાના. હવે એ પ્રયાસો જે છે તમારા સવાલના સંદર્ભમાં કે સાક્ષરતા દર શા માટે વધવો જોઈએ, તો એ વાત કરીને કે દેશનું માનવ સંસાધન એ દેશ છે. દેશ કોઈ જમીનનો ટુકડો નથી, દેશ કોઈ રાજકીય માનચિત્ર નથી. એનું માનવ સંસાધન એ દેશનું પ્રેઝન્ટેશન છે, એટલે રિપ્રેઝન્ટેશન છે. તો મને લાગે છે કે ભારતના સંદર્ભમાં સાક્ષરતા દર વધશે ને તો ઘણી બધી સામાજિક સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવી જશે. આપ જાણતા હશો કે વર્તમાન સમયે આપણે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટિંગ મીડિયાની સાથે સાથ સોશિયલ મીડિયાથી પણ એડિક્ટ થયા છે. તો સાક્ષર થયેલો વ્યક્તિ હશે એ એનો વિવેકપૂર્વક ઉપયોગ કરશે. અને એ વિવેકપૂર્વક ઉપયોગ જો થશે તમારી પેઢીમાં, ખાસ જે 17 થી 21ની વય જૂથ, જ્યારે યુવા વય જૂથ થઈ, આપ જાણો છો કે ભારત દુનિયાનો સૌથી વધુ યુવા શક્તિ ધરાવતો દેશ છે. તો યુવાનો એક શક્તિ છે, પણ એ શક્તિ ગેરમાર્ગે ના દોરાય એટલે માટે પણ યુવાનો સાક્ષર હોવો જોઈએ. તો જે દેશનું બાળ અને યુવાન સાક્ષર હશે એ દેશ વિકસિત થતા કોઈ રોકી નહીં શકે. અને વિકસિત થશે એટલે આપોઆપ ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થશે. કેમ કે સૌથી મોટી સમસ્યા આપણા માટે એ છે કે વસ્તી વધુ છે, સંસાધનો ઘણા ઓછા છે, અને એટલે બેરોજગારીનું પ્રમાણ વધુ છે, આર્થિક અસમાનતા વધુ છે. ફુગાવો, શાકભાજી તમે લેવા જાઓ તો બજારમાં ભાવ વધારો, મોંઘવારી, કાળા બજારી, ભ્રષ્ટાચાર, આ બધાનો એક ઉકેલ એ છે કે સાક્ષર સમાજ ખુલ્લા દિલથી ઉત્સાહી દેશને અર્થતંત્રમાં એ તરક્કી
કરવામાં યોગદાન આપતો હોય તો તમારા જેવા જે કિશોરો છે, તરુણો છે, યુવાનો છે, એનાથી શક્ય છે તમે ભારતમાં રહી કેટલા. સાક્ષરતા પોતે એક જાગૃતિ છે. આ છે ને કોઈ એવી પ્રોસેસ નથી કે જે તમે જોઈ શકો. સાક્ષર વ્યક્તિના વાણી, વર્તન, વ્યવહાર અને બીજા સાથેના કમ્યુનિકેશનથી તમને એ સાક્ષર વ્યક્તિ હશે એ જટ ખબર પડશે. આ તમે શાળામાં ભણો છો, જો સાક્ષર પરિવારમાંથી કોઈ બાળક આવે છે તો તમે જોજો કે એના વાણી, વર્તન અને વ્યવહાર બીજા બાળકો કરતા અલગ. તમને પણ વર્ગ વ્યવહારની અંદર આવું દેખાતું હશે. એવું સમાજમાં પણ છે. જે પરિવાર સાક્ષર છે, જે મહોલ્લો સાક્ષર છે, જે ફળિયું સાક્ષર છે, જે ગામ સાક્ષર છે, એના વાણી, વર્તન, વ્યવહાર, એની છાપ બીજા સમાજ ઉપર પ્રેરક પરિબળ તરીકે કામ કરતી હોય છે. બરાબર? તો બિનજરૂરી ખર્ચા અટકાવે છે. એને ધાર્મિક ઉન્માદમાં આવીને કોઈ કોમી રમખાણો એ એરિયામાં નથી થતા. રેડી? કારણ એ છે કે સમાજ પોતે જાગૃત છે. જાગૃત ક્યારે થયું? અનલાઇટેડ ક્યારે થયું? જ્યારે પોતે સાક્ષર થયું. તો ખાલી લખી વાંચી બોલી સમજી શકવાથી જાગૃત નથી. ઇટ્સ અ પ્રોસેસ. આ કોઈ ઘટના નથી, એક પ્રક્રિયા છે અને એમાં સમય લાગશે, ચોક્કસ લાગશે. પણ માનવ સંસાધનથી પ્રચુર દેશ હોય ત્યાં આ પ્રક્રિયા ખૂબ ધીમી પણ હોય. આ આપણે સમજી લેવાનું છે. એટલે શિક્ષણનું ફળ એવું છે જે આજે બીજારોપણ કરો તો એના પરિણામ કદાચ 100 વર્ષ પછી. તો એ 19મી 20મી સદીની અંદર જે કામ રાજા રામમોહનથી થયું, જે કામ ગુજરાતમાં નર્મદથી થયું, જે કામ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કે આપણે ગઈકાલે જેનો જન્મદિવસ ઉજવ્યો એ સર્વપલ્લી રાધાકૃષ્ણનથી થયું, તો એ આખી શ્રૃંખલા છે ગુરુકુળ પરંપરાની. તો મને લાગે એમનું યોગદાન તમારા જેટલું જ ઉપયોગી છે. એટલે આ સામૂહિક પ્રયાસથી શક્ય બનશે. તો સર મારો ક્વેશ્ચન હવે એવો છે કે બેટી બચાવો અને બેટી પઢાઓની પ્રસ્તુતતા શું છે? હવે બેટી બચાવો તમે બેટી તરીકે પ્રશ્ન પૂછો છો. તમે પણ તમારા ઘરમાં જોશો કે ભાઈ કે બેન તમે પણ ખાનગી શાળામાં હે ને. પહેલા એવું નતું. પહેલા એવું હતું કે ભાઈ છે એ ખાનગી શાળામાં હશે ને બેન સરકારી શાળા. હવે એવું નથી. સરકારી શાળા અને ખાનગી શાળાનો ભેદ આપણે વાત ન કરીએ, પણ બેટી બચાવોના સંદર્ભમાં વાત કરીએ તો એક બેટી છે ને એ 2 ઘર કે પરિવારનું તારણ કરે. એનું કારણ છે એ બેટી પોતાના પિતાના ઘર તો છે, તો ત્યાં એ જો ભણશે, શિક્ષણ લેશે, શિક્ષણ, તકનીકી શિક્ષણ સાથે સમજ પણ લેશે. જ્યારે સાસરી જશે, જ્યારે પરણીને જશે, બીજાના ઘેર જશે, કે ક્યાંક એમ એક સંદર્ભમાં એ બેન પણ છે, એક સંદર્ભમાં એ દીકરી પણ છે, એક સંદર્ભમાં એ માં પણ બનશે, એક સંદર્ભમાં આ જે અલગ અલગ સંદર્ભો છે તમે જુઓ તો એમાં બેટી બચાવો જે છે મને લાગે માનવ મૂડી રોકાણમાં સૌથી પ્રાથમિકતા એ બેટી પાછળ આપવાની છે. અને એનું કારણ પુરુષ પ્રધાન માનસિકતા તોડવાની વાત છે. સંવિધાનના નિર્માતાઓ અને ઘડવૈયાઓએ પણ આ મુદ્દો ધ્યાને રાખ્યો છે અને એટલે કન્યા કેળવણી માટેની સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ છે. તમે જુઓ હાયર એજ્યુકેશનમાં રાજ્ય કેન્દ્ર સરકારે મહિલા શિક્ષણ મફત કર્યું અને સ્કોલરશિપ સાથે. ઘણી જગ્યાએ તો તમે જોશો કે બહેનો માટેની અલગ ડે કેર સેન્ટર પણ ચાલે છે. એક મહિલા કર્મચારી હોય ગવર્મેન્ટમાં તો એમને મેટર્નિટી લીવ પણ મળે છે પ્રેગ્નન્સી માટે, અને એના બાળ ઉછેરની જવાબદારી છે, ઘરના કિચનની જવાબદારી, હોમ મેકર્સ તરીકે, હાઉસવાઇફ તરીકે, આ જોબ સેલર તરીકે, તો સેલરાઇઝ પર્સન તરીકે, તો ઘણી બધી ભૂમિકાઓમાં બહેનોની વાત આવે છે. એટલે મને લાગે કે કન્યા બચાવો, પઢાવો અને પઢાવો આ બહુ જ સાર્થક વસ્તુ છે અને આના તરફ સમાજને જવું પડશે. વિશ્વ સાક્ષરતા દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ આપણા સમાજના વિકાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સાક્ષરતાનો પ્રકાશ દરેક ખૂણે પહોંચે અને કોઈ પણ વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહી જાય. શાળા પરિવાર તરફથી હું સર ડોક્ટર હિરેનભાઈ કાકડિયાનો આભાર વ્યક્ત કરું છું કે જેણે અમને કિંમતી સમય કાઢી અહીં ઉપસ્થિત થયા છે અને અમને સાક્ષરતા વિશે ખૂબ જ સરસ સમજાવ્યું છે. તો થેન્ક યુ સર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.